કે ગોડ. તો જીઓડી નો જે મતલબ કર્યો આપણે, જનરેટર કહેતા બધું બનાવનાર, ઓપરેટર કહેતા એનું સંચાલન કરનાર, અને ડિસ્ટ્રોયર કહેતા એનું વિસર્જન કરનાર. તો જે આપણી ભાષામાં કહીએ છીએ એ જ ઈ લોકો કહે છે, એ સમજતા નથી છતાંય કહે છે. શું પરિભાષા ઈશ્વરની, પણ પરમાત્મા સર્વત્ર. આપણી ભાષા અલગ અલગ છે, આપણે સમજવાની શક્તિ અલગ અલગ છે, પણ પરમાત્મા અલગ અલગ નથી. આપણી બોલવાની ભાષા અલગ છે, પણ ભાવની ભાષા અલગ નથી. તાપત્રય વિનાશી શ્રી કૃષ્ણ વયમ નમઃ. તો એવા પરમાત્મા જેમના થકી જ આ પૃથ્વી બની છે, પૃથ્વી નહીં પણ 14 બ્રહ્માંડ ચરાચર બધું એમના થકી જ બન્યું છે, એમની મરજીથી બન્યું છે, એમની મરજીથી ચાલે છે, અને વળી એમની ઈચ્છા થાય ત્યારે એમાં જ લય થઈ જાય છે. એવા પરમાત્મા એ શ્રી હરિ કૃષ્ણને અહીંયાથી વંદન કરીએ છીએ. અને વંદન જીવનમાં આવી જાય એને બધા બંધન વયા છે. એક વાર નમતું મૂકી અને કોઈની આગળ બસ 2 શબ્દ બોલી જાઓ, એ વ્યક્તિ કદાચ ગમે એટલો આપણાથી વિરોધ કરે તો એ વ્યક્તિનો વિરોધ શમી જાય છે. વેરથી વેર ન શમે, પણ એક વખત તો વંદનનો અર્થ એ છે કે અહંકાર નહીં પણ ચિત્ત વૃત્તિથી પરમાત્માની સામે સમર્પિત થવું, શ્રી હરિની અંદર સમર્પિત થવું. તો એ પરમાત્માનું સ્વરૂપ છે. એવા પરમાત્માને વંદન કરી અને આપણે